દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા સીએમ અરવિંદ કેજરીવાલે આજે એટલે કે 15 સપ્ટેમ્બરે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। આપ કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે હું 2 દિવસમાં રાજીનામું આપવાનો છું। આગામી સીએમની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે, જેમાં મુખ્યમંત્રીના ચહેરા પર નિર્ણય લેવામાં આવશે। સાંભળો સીએમ અરવિંદ કેજરીવાલે શું કહ્યું। कोर्ट ने हमें बेल दे दी, अभी बेल तक ही दे सकता था। अब ये केस चलेगा। मैंने वकीलों से पूछा, मैंने कहा मेरा दिल कहता है कि जब तक ये मैं कोर्ट से बरी होके ना आ जाऊं तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा। उन्होंने कहा जी ये 10 साल चलेगा केस, कोई कह रहा है 15 साल चलेगा केस, कोई कह रहा है 20 साल चलेगा केस। तो केस ये अभी लंबा चलेगा। आज कोर्ट जितना कर सकता था, कोर्ट ने हमारे पक्ष में निर्णय लिया है, हमें बेल दे दी। उन्होंने ऐसे कानून में जिसमें बेल मिलनी नामुमकिन होती है, उन्होंने बेल दे दी। आज मैं आपकी अदालत में आया, जनता की अदालत में आया, आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। સીએમ કેજરીવાલે કહ્યું કે જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં ચૂંટણી કરાવે। જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી મારા સ્થાને અન્ય કોઈ મુખ્યમંત્રી રહેશે। અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે મનીષ સિસોદિયા પર મારા જેવા જ આરોપો છે, તેઓ સીએમ નહીં બને। 2-3 દિવસમાં ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેવામાં આવશે। આવી સ્થિતિમાં દિલ્હીના આગામી સીએમ કોણ હશે તે અંગે હવે સસ્પેન્સ વધી રહ્યું છે। ત્યારે જો વાત કરીએ તો દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે। આતિશીની ગણતરી સીએમ કેજરીવાલના સૌથી વિશ્વાસુ નેતાઓમાં થાય છે। જ્યારે મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં ગયા હતા ત્યારે તેમની જગ્યાએ તેમણે શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી। તેમણે દિલ્હીનું બજેટ પણ રજૂ કર્યું હતું। આ ઉપરાંત સૌરભ ભારદ્વાજ પણ સીએમ પદની રેસમાં છે। તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। દિલ્હી વિધાનસભામાં ગ્રેટર કૈલાશ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે। તેઓ પક્ષના પ્રવક્તા પણ છે અને વિકટ પરિસ્થિતિઓમાં પક્ષનું પ્રતિનિધિત્વ પણ કરે છે। તેમના સંયમી વર્તનને કારણે તેમની ગણના સીએમ પદના મોટા દાવેદારોમાં થઈ રહી છે। આ ઉપરાંત સીએમ પદની રેસમાં કૈલાશ ગેહલોત પણ ત્રીજું સૌથી મોટું નામ છે। તેઓ દિલ્હીના પરિવહન અને પર્યાવરણ મંત્રી છે। તેઓ નવી દિલ્હીના નજફગઢ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે દિલ્હીમાં આગલા મુખ્યમંત્રી કોણ બનશે।